રાજકોટમાં શરૂ થઈ ગયું છે 9th મશીન ટૂલ શો અને ખાસ હું તમને છે ને બધી ઝલક દેખાડું અને તમે પણ 26 થી 3 દિવસ જઈ આવવા ઈચ્છો ને તો આ ટૂલ શો ચાલુ છે તો તમને એની બધી વાત કરું. મિત્રો રાજકોટમાં શરૂ થઈ ગયો છે ઇન્ટરનેશનલ એક્સપો 9th એડિશન મશીન ટૂલ શો 2024. રાજકોટના આજે જીએડીસી એરિયામાં 40,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલો છે, જ્યાં છે ને 500 પ્લસ સ્ટોલ છે અને 4500 પ્લસ પ્રોડક્ટની લાઈવ ડિસ્પ્લે જોવા મળવાની છે. લોકસભા સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા છે ને આ એક્સપોનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું. મિત્રો તમે જોવા વિશાળ મશીન રાજકોટના ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અને ખાસ મશીન લવર્સ માટે છે ને ખજાનો છે. મોસ્ટ ઓફ મશીન છે ને બધા રોબોટિક્સ છે ને પ્રોપર વર્કિંગ કન્ડિશનમાં આપણી સામે જ ઓપરેટ થતા આપણે જોઈ શકીએ છીએ. મશીન છે ને એને પ્રોપર આપણને એક્સપ્લેન કરવા માટે એમના સ્ટાફ પણ ત્યાં જ હોય છે, એટલે તમે જે પણ ટેકનોલોજી જોશો એના વિશે તમને પ્રોપર ગાઈડન્સ અહીંથી મળતું રહેશે. 3D સ્કેનિંગ અને 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી પણ જોવા મળે છે. આખો એક્સપો છે ને એ ફૂલ સેન્ટ્રલ એસી અને કમ્ફર્ટ સ્પેસની સાથે છે, એટલે તમે આરામથી ફરી શકશો તો બધી વસ્તુને પ્રોપર જોઈ શકશો. વર્લ્ડના 7+ કન્ટ્રીઝ અને ઓલ ઓવર ઇન્ડિયાના બધા જ સ્ટેટમાંથી છે ને આપણને ટેકનોલોજી જોવા મળવાની છે. સ્પિનરના બેરિંગથી લઈને આપણે હેલિકોપ્ટરના પંખામાં વપરાય એ બધા બેરિંગ તમને અહીંયા જોવા મળશે. અને એક્સપોમાં છે ને એક વસ્તુના છે ને ઘણા બધા સ્ટોલ હોય છે, એટલે આપણે પ્રાઇસ કમ્પેર કરી શકીએ છીએ અને કમ્પેરેટિવ પ્રાઇસ છે ને આપણે ડિસ્કાઉન્ટ પણ મેળવી શકીએ છીએ. તમને નાના નાના મશીનથી લઈને બહુ હેવી મશીનો જોવા મળશે. હજી તારીખ 26 થી 3 દિવસ માટે આ એક્સપો શરૂ રહેવાનો છે. મશીન ટૂલ્સ જે એક્સપો છે ને એ 2006 થી થાય છે. અત્યાર સુધીમાં 8 વખત થઈ ચૂક્યો છે અને 9મું એડિશન થઈ રહ્યું છે. મિત્રો એક્સપો થઈ રહ્યું છે રાજકોટના આજીડીએમ ચોકડી તદ્દન નજીક NSIC ગ્રાઉન્ડમાં. તો તમારા પણ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અને ખાસ મશીન લવર મિત્રો સાથે રહીને અત્યારે શેર કરો.